એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતી સાહિત્ય અને કલા વિષય પર આયોજિત સેમિનારમાં જાણીતા ફિલ્મ મેકર કેતન મહેતાએ હાજરી આપી હતી। સાહિત્ય અકાદમી તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપક્રમે 3 દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સાહિત્ય કલાનું આજના ગુજરાતમાં સ્થાન વિષય પર ત્રિદિવસીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં ફિલ્મ મેકર કેતન મહેતા વ્યાસ હાજર રહ્યા હતા। કેતન મહેતાએ ગુજરાતી સાહિત્ય કલા પર વિસ્તૃત માર્ગદર્શન સાથે પોતાની આગામી ફિલ્મ રંગરસિયા તથા માજી માઉન્ટેન વિશે પણ માહિતી આપી હતી। બહુ જ મુબારકબાદ। आज अपना कल्चरल ઇનિશિયેટિવ્સની આપને બહુ જ જરૂર છે અને કલ્ચરલ રિવાઇવલને માટે આની બહુ જરૂર છે અને આઈ એમ વેરી હેપી કે આ થઈ રહ્યો છે। હું બરોડા આવી ગયો છું પહેલાં ઘણી વાર। અહીંયા મેં એક મારી ફિલ્મ રંગરસિયાનું શૂટિંગ પણ કર્યું છે અહીંયાના પેલેસમાં। બરોડા છે તે કલ્ચરલ હબ તરીકે ઓળખીએ છીએ આપણે। એની આ ફાઇન આર્ટ સ્કૂલ જે છે, એના લિટરેચર સાહિત્યકારો જે છે તે બહુ જ શ્રેષ્ઠ કક્ષાના સાહિત્યકારો છે અને આર્ટિસ્ટ છે। એટલે બરોડા શુડ એકચ્યુઅલી ગ્રેબ દેટ પોઝિશન અગેન, બરાબર કે એક મોટા કલ્ચરલ સેન્ટર તરીકે બરોડાએ ઊભું થવું જોઈએ। અત્યારે જે મેં ફિલ્મ બનાવી તેનું નામ છે માજી ધ માઉન્ટેન મેન। એક રિયલ લાઈફ સ્ટોરી ઉપરથી એ ફિલ્મ છે જે હવે તૈયાર છે। એમાં નવાઝુદ્દીન સિદ્દીકી કરીને એક મજાના નવા એક્ટર છે, તેમણે એ રોલ કર્યો છે અને ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે। એક બહુ જ અદ્ભુત લવ સ્ટોરી છે, એક બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે। એટલે મને પૂરી ઉમ્મીદ છે કે લોકો એને જોશે અને